बालकृष्ण लाल की जय, श्रीमद् द्वारिकाधीश की जय, श्री राजारण छोड़ की जय, श्री राधा पुरुषोत्तम भगवान की जय। 10મા સ્કંદમાં એમાં પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ બે ભાગ છે। પૂર્વાર્ધમાં ભગવાનનું પ્રાગટ્ય થાય છે, જે જીવ માત્રનું કલ્યાણ કરવા ભગવાને જે અવતાર ધારણ કરેલા, એમાં પૂર્ણ અવતારમાં બે અવતાર કીધેલા છે, એક રામ અવતાર અને એક કૃષ્ણ અવતાર। ભગવાનના બીજા અવતારો એ અંશા અવતાર કીધેલા છે। થોડા સમય માટે, કોઈક વ્યક્તિ માટે કે થોડાક જીવો માટે ભગવાન પોતાનું પ્રાગટ્ય કરે અને એ જે અવતાર હોય એ કાર્ય સંપન્ન થાય એટલે ભગવાન સ્વધામ જાય। રામ અવતાર અને કૃષ્ણ અવતાર જે છે એ પૂર્ણ અવતાર છે, અનેક જીવોના કલ્યાણ માટે, અનેક જીવોના ઉદ્ધાર માટે, અનેકો જીવો માટે પ્રેરણાદાયક એ ભગવાનના પૂર્ણ અવતાર કીધેલા છે। એમાં રામ અવતાર અને કૃષ્ણ અવતાર। 10મા સ્કંદને ભાગવતનું હૃદય કીધેલું છે। 10મા સ્કંદમાં સુખદેવજી મહારાજ ખૂબ આનંદિત થયેલા છે। મહાત્મા તો ત્યાં સુધી કહે છે, કેટલાય મહાત્માઓનું મંતવ્ય એવું છે કે 9મા સ્કંદ સુધીની જે કથા હતી એ કથા સુખદેવજી મહારાજે કીધેલી, અને 10મા સ્કંદમાં સુખદેવજી મહારાજે એમના પરમાત્માને પ્રાર્થના કરી છે કે તમે મારા હૃદયમાં વિરાજો અને તમારી કથા તમે કરો। માટે આ જે કથા છે એ ભગવાને સ્વયં કરેલી છે। 10મ સ્કંદે હૃદય કીધું છે, ભાગવતનું હાર્ટ કીધું છે, જે પરમાત્મા હૃદયમાં વિરાજી અને પરમાત્માએ સ્વયં પોતાની કથા કીધી છે। પહેલા સ્કંદમાં જે પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો હતો કે જેનું મરણ નજીક આવ્યું હોય એનું કર્તવ્ય શું છે, જીવનના છેલ્લા શ્વાસ સુધી કોઈ વિચાર વિકાર આવે નહીં, તેવો ઉપાય કરવાનો હતો। સુખદેવજી મહારાજે વિચાર્યું છે કે 7 દિવસમાં રાજા કૃષ્ણ કથનમાં તન્મય થાય ત્યારે તેમને મુક્તિ મળે। ભાગવતનું ફળ 10મ સ્કંદ છે। સુખદેવજી મહારાજ પોતાના ઈષ્ટદેવને આ કથા કરે છે। 10મા સ્કંદમાં સુખદેવજી મહારાજ ખીલ્યા છે, શ્રીમદ ભાગવત 7 દિવસમાં મુક્તિ આપનાર ગ્રંથ છે, અનેક સાધના કરતા પણ મળે નહીં, અતિ દુર્લભ મુક્તિ એ પરીક્ષિત રાજાને 7 દિવસમાં મળે છે। મુક્તિ મનને મળે છે, મુક્તિ આત્માને મળતી નથી। તત્વદ્રષ્ટિથી આત્મા, પરમાત્મા, જીવ અને ઈશ્વર એક જ છે। વ્યાપક ચૈતન્ય ઈશ્વર છે, શરીરાધિષ્ઠ ચૈતન્ય એ જીવ છે। અવિદ્યા દૂર થઈ, આવરણ દૂર થયું કે જીવ અને શિવ એક બને છે। જીવ શિવનો જે ભેદ છે એ ઉપાધિ ભાસે છે। આ વેદાંતનો સિદ્ધાંત છે। વૈષ્ણવ આચાર્યો માને છે કે જીવ અને ઈશ્વર એક નથી, જીવ ઈશ્વરનો અંશ છે। પરમાત્મા સાથે ખૂબ પ્રેમ કરો તો માયાનું બંધન છૂટી જશે। ગોકુળ લીલાનું આ રહસ્ય છે। જીવને ઈશ્વર રૂપ માનો, તેનો અંશ માનો તો પણ આત્મા મુક્ત છે। સુખ દુઃખ આત્માને થતા નથી, તે થાય છે મનને। રાજાનું મન શ્રી કૃષ્ણ સિવાય બીજા કોઈમાં ન જાય તો રાજાને મુક્તિ મળે। મુક્તિ તેને મળે છે
કે જેનું મન મરે. કૃષ્ણ કથાનું ખાસ આકર્ષણ મનને ઈશ્વરમાં લીન કરે છે. મનને પ્રતિકૂળમાંથી હટાવો અને અનુકૂળ સાથે જોડો, તે ઉદ્દેશ આ કથામાં આવી જાય છે. આ કથાથી જ્ઞાન અને વૈરાગ્ય વધે છે. ભાગવતની કથા કૃષ્ણ પ્રેમને વધારનારી છે. ભાગવતની કથા કૃષ્ણ પ્રેમમાં પાગલ બનાવે છે. કૃષ્ણ કથા જગતને ભૂલાવે છે, સંસારને ભૂલાવે છે, ભૂખ તરસને ભૂલાવે છે. સુખદેવજી મહારાજે અહીંયા સુંદર વૃત્તાંત કર્યું છે કે પરમાત્મા જે છે એને ખૂબ પ્રેમ કરો. પરમાત્માથી જે પ્રક્રિયાઓ આપણા જીવનમાં આપણે કરીએ છીએ એ પરમાત્મા થકી થાય છે, એ ભાવ કરો. જે પણ કાર્ય આપણે કરીએ છીએ એમાં પણ પરમાત્માનો નિવાસ છે એવો ભાવ રાખો, તો જીવ અને શિવ એક થાય છે. પરમાત્મા આપણી પાસે માંગે છે એ શુદ્ધ ભાવ. ભગવાન ગોપીઓના સદૈવ ઋણી રહ્યા છે. કારણ એક છે કે ગોપીઓએ પરમાત્માને સર્વસ્વ અર્પણ કરેલું છે. આંતરિક ભાવ એ છે કે મારા કૃષ્ણ ખુશ કઈ રીતે થાય. જ્યારે ભાવમાં શુદ્ધતા આવે ત્યારે પરમાત્માની કૃપા જીવ ઉપર થાય છે. શુદ્ધતા એટલે પરમાત્મા સિવાય બીજે ક્યાંય આપણું મન દોરાય નહીં. પરમાત્મા સિવાય આપણું મન બીજે ક્યાંય જાય નહીં. પરમાત્માની કૃપા ત્યારે જીવ ઉપર થાય છે. આવરણ રૂપી પડદો જે છે એ એક માયા બંધન કીધું છે. આવરણ રૂપી પડદો એટલે શું? આવરણ જે છે એ જ્યારે કોઈ પણ આપણે કાર્ય કરીએ એ ભાવથી કરીએ અને એક કાર્ય કરવા ખાતર કરીએ. જ્યારે આપણે ભાવથી કોઈ કાર્ય કરીએ, ભાવનો અર્થ અહીંયા કિંમત નથી. ભાવનો અંતર્ભાવથી આપણે જ્યારે કરીએ, અંતર્ભાવથી જ્યારે આપણે કોઈ સત્કાર્ય કરીએ, કોઈની મદદ કરીએ, કોઈનું કાર્ય આપણે કોઈનું અટકતું એમાં આપણે મદદરૂપ થઈએ, એને સહાયરૂપ થઈએ, કોઈ પણ સ્વાર્થ વગર, કોઈ પણ ભેદ વગર, ત્યારે જે આંતરિક ખુશી આપણાને થાય એ આવરણ રૂપી જે પડદો હોય છે દૂર થયો કહેવાય. સત્કર્મ કરીએ તો એ પણ પરમાત્માએ કરાયો છે. ભાવે કરીએ તો એ સત્કર્મ પરમાત્માની સાથે સાથે આપણા અંતકરણમાં પરમાત્માના બીજારોપણ કરે છે. જ્યારે પણ કોઈ સત્કર્મ કરો, ક્યાંક દાન કરો તો પરમાત્માએ કરાયો છે, ભાવે કરો. જ્યારે એ ભાવ જાગૃત થશે તો એ દાન છે મહાદાન થઈ જશે. શાસ્ત્રમાં જે વૃત્તાંત કર્યું છે તે અનુસાર સુખદેવજી મહારાજે કૃષ્ણ કથા જગતને ભૂલાવે છે, સંસારને ભૂલાવે છે, ભૂખ તરસ ભૂલાવે છે. 10મા સ્કંદમાં સુખદેવજી મહારાજ રાજાની પરીક્ષા કરે છે કે રાજન, આજે 5 દિવસથી તું એક આસન ઉપર બેઠો છે, ત્યારે જલપાન કરવું હોય તો તું કરી લે, તારે કંઈ ખાવું હોય તો ખાઈ લે. પરીક્ષિત રાજા સુંદર જવાબ આવે છે કે મહારાજ, તમારા મુખ કમળમાંથી નીકળતા શ્રી હરિ કથા રૂપી અમૃતનું હું પાન કરી રહ્યો છું. કથાના રસપાનથી હવે મને ભૂખ તરસ લાગતા નથી. પરમાત્માના નામમાં એવી મીઠાશ છે કે જ્યારે આપણે એમનું સ્મરણ કરીએ છીએ, ધ્યાન ધરીએ છીએ, કીર્તન કરીએ છીએ, ત્યારે ભૂખ તરસ લાગતા નથી. પરંતુ ભાવ જે છે, અંતર્ભાવ શુદ્ધ હોય ત્યારે આ બધા જ અનુભવ જીવને થાય છે. કૃષ્ણ કથામાં અનાયાસે સંસાર ભૂલાય છે, જગતનું વિસ્મરણ થાય છે. કથા કીર્તનમાં કાંઈક દેહભાન ભૂલાય છે. આ કૃષ્ણ કથાનો મહિમા છે. કૃષ્ણ કથાનો મહિમા છે સંસારનું સંપૂર્ણ વિસ્મરણ અને પરમાત્માનું સતત સ્મરણ.
એ જ મુક્તિ છે. દરેક જગ્યાએ દરેક સમયે પરમાત્માનું ધ્યાન ધરીએ, પરમાત્માનું સ્મરણ કરીએ ત્યારે જગત ભૂલાય છે. બધાની વચ્ચે રહી અને ભગવાનને ન ભૂલીએ તો સંસારમાં જ આપણે સંન્યાસ લીધો એવું કહેવાય. પોતાની જે પણ જવાબદારીઓ છે નિભાવતા નિભાવતા પરમાત્માને સાથે આપણે એકાકાર રહીએ, એની સાથેનું જોડાણ આપણું જે હોય એ સતત રહે, ત્યારે પરમાત્માની કૃપા આપણી ઉપર થાય છે અને પછી જીવને મુક્તિ મળે છે. કૃષ્ણ કથામાં સર્વને આનંદ છે, કારણ કે કૃષ્ણ કથામાં સર્વ રસોનો સમન્વય છે. શ્રી બાળકૃષ્ણ બાળક સાથે બાળક છે, યુવાન સાથે યુવાન છે. કૃષ્ણ જ્ઞાની સાથે જ્ઞાની અને યોગી સાથે યોગી જેવા છે. બાળ લીલામાં હાસ્ય રસ છે, રાસ લીલામાં કરુણ રસ છે, શૃંગાર રસ છે. ચારણ મુષ્ટિક કંસ વગેરેને મારે છે, વીર રસ ઝળકે છે. કૃષ્ણ કથામાં વિશેષતા એ છે કે કોઈ પણ રસમાં જેને રુચિ હોય એને કૃષ્ણ કથામાં આનંદ મળે છે અને કનૈયો તેને 10મો રસ આપે છે. એ રસનું નામ છે પ્રેમ રસ. જગતનો પ્રેમ અને ઈશ્વરનો પ્રેમ એમાં તફાવત છે. ભગવાન આપણાને જે પ્રેમ કરે છે, ઘણા વ્યક્તિઓ એવા હોય કે જે ભગવાનનું નામ પણ ના લેતા હોય. ઘણા એવા વ્યક્તિઓ કે જેનો દિવસથી લઈને રાત સુધીમાં પરમાત્માનું ઘણું નામ સ્મરણ કરતા હોય. પરંતુ ભગવાન જે છે દરેકને સમભાવે જોવે છે. નામ સ્મરણ કરવા વાળાની ગતિ જે છે એ ખૂબ સારી થાય છે. નામ સ્મરણ ન કરવા વાળાને પણ ભગવાન ગતિ આપતા હોય છે, પરંતુ જે નામ સ્મરણ કર્યું છે એને ગતિ પ્રાપ્ત થાય, એનાથી એની ગતિ થોડી જુદી હોય છે. ભગવાનનું તમે નામ સ્મરણ કરો, પરમાત્મા વરસાદ વરસાવે છે, પરમાત્માની કૃપાથી ધાન્ય ઉગે છે, પરમાત્માની કૃપાથી વૃક્ષો ઉપર ફળ આવે છે. આ બધી ભગવાનની જે કૃપા છે. કોઈ નામ સ્મરણ નથી કહેતું, કોઈ ભગવાનને યાદ નથી કરતું, તો પણ એને આ બધી જ વ્યવસ્થાઓ મળતી રહે છે. ભગવાન ઓક્સિજન રૂપી જે વ્યવસ્થા છે એ આપતા રહે છે. દરેક પ્રકારનું એક મા બાપ પોતાના સંતાનની કાળજી રાખે એમ જીવ માત્રની કાળજી ભગવાન રાખે છે. ભગવાનને તમે યાદ કરો, એમનું સ્મરણ કરો, એમનું નામ સ્મરણ કરો, એમનું કીર્તન કરો કે ના કરો, પણ ભગવાન દરેક જીવની ઉપર એમની કૃપા દ્રષ્ટિ સતત રાખતા હોય છે. કૃષ્ણ કથા અનાયાસે સંસારને ભૂલાવે છે. જગતનું વિસ્મરણ અને જે ભગવાનનું સતત સ્મરણ એ જ મુક્તિ છે. કૃષ્ણ કથામાં સર્વને આનંદ આવે છે. સૌથી શ્રેષ્ઠ એ પ્રેમ રસ કીધો છે. ભગવાન દરેકની ઉપર પ્રેમ દ્રષ્ટિથી જોવે છે. શ્રી કૃષ્ણ એ પ્રેમ રૂપ છે. શ્રી કૃષ્ણ અલૌકિક પ્રેમ રસનું દાન કરે છે. પ્રેમ રસમાં વાસના નથી, વિષમતા નથી, સ્વાર્થ નથી, હું અને તું નથી. ગોપીઓ કહે છે કે લાલી દેખન મેં ગઈ, મેં ભી હો ગઈ લાલ. શ્રી કૃષ્ણને શોધવા ગઈ તો હું પણ ન રહેતા, હું પણ કૃષ્ણમય બની ગઈ. શ્રી કૃષ્ણ પાસે હું પણ રહેતું નથી. કૃષ્ણના હૃદય તળબોળ બને, આંખો આંસુથી ભીંજાયેલી હોય એવી દશા થાય ત્યારે બ્રહ્મ સંબંધ થાય, જીવ બ્રહ્મરૂપ થશે. બ્રહ્મ સંબંધ સતત જાળવી રાખજો. સાવધાન રહેવું કે ફરી માયા સાથેનો સંબંધ ન થાય. પરીક્ષિતની જેમ માયા સાથે સંબંધ ન થાય અને બ્રહ્મ સંબંધ થાય તો 7 દિવસમાં મુક્તિ મળે છે. બ્રહ્મ ચિંતન કરતા મૃત્યુ પામે તેને 7 દિવસમાં મુક્તિ મળે છે. તે લક્ષ્ય રાખી આ કથા કહી છે.
પરીક્ષિત રાજાના મનને અનાયાસે સંસારના વિષયોમાંથી હટાવી શ્રી કૃષ્ણ સાથે એક રૂપ બનાવી મુક્તિ આપવા માટે આ 10મો સ્કંદ કીધેલો છે. પરીક્ષિત રાજાએ આરંભમાં પ્રશ્ન કરેલો સૂર્યવંશ અને ચંદ્રવંશની કથા આપે મને સંભળાવી. ચંદ્રવંશની શ્રી કૃષ્ણની કથા કહી, પણ તે તમે મને સંક્ષિપ્તમાં કીધી. મહારાજ, આપ યોગી છો, છતાંય કૃષ્ણ કથા છોડી નથી. ભગવાનની કથા સાંભળતા આતુરતા વધે છે, કથા સાંભળતા તૃપ્તિ થતી નથી. મહારાજ, આપ કૃપા કરી આ કૃષ્ણ કથા મને સંભળાવો, અને સાંભળવાની મારી ઈચ્છા છે. તો વિસ્તારપૂર્વક આ કૃષ્ણ કથા સંભળાવો. હું આપના ચરણમાં વંદન કરી રહ્યો છું. ભગવાનની બાળ લીલાઓ તેમજ બીજી જે લીલાઓ ભગવાને કરી તે આપ મને સંભળાવો. આપના ચરણમાં હું વારંવાર વંદન કરું છું. સુખદેવજી મહારાજ કહે છે કે કૃષ્ણમાં તારો પ્રેમ જે છે તે જાણી અતિ આનંદ થયો. રાજા, તારા લીધે મને કૃષ્ણ કથા ગંગાનું પાન કરવાનો લાભ મળ્યો. કૃષ્ણ કથા ગંગા પ્રગટ થઈ ત્યારથી ભગીરથી ગંગાનું મહત્વ ઓછું થયું છે. ભગીરથી ગંગામાં સ્નાન કરો તો મનનો મેલ દૂર થતો નથી. આ કૃષ્ણ કથા મનનો મેલ દૂર કરે છે. કૃષ્ણ કથા ગંગા જ્યાં ઈચ્છો ત્યાં પ્રગટ થાય. સુખદેવજીએ રાજાનો ધન્યવાદ માન્યો છે કે રાજા, હું તારો ઉપકાર માનું છું. તારા લીધે મને કૃષ્ણ સ્મરણ થાય છે, કૃષ્ણના દર્શન થાય છે. મહાત્માઓ તો ત્યાં સુધી કહે છે કે 9મા સ્કંદ સુધીની કથા સુખદેવજી મહારાજે કહી, અને ત્યાર પછી 10મા સ્કંદની કથા શ્રી કૃષ્ણ સ્વયં કરે છે. સુખદેવજી મહારાજ રાધા કૃષ્ણને પ્રાર્થના કરે છે કે આપ મારા હૃદયમાં વિરાજો અને તમારી કથા તમે જાતે કરો. 10મા સ્કંદમાં નિરોધ લીલા છે. ઈશ્વરમાં મનનો નિરોધ કરવો, મનનો લય કરવો એ નિરોધ છે. શ્રી કૃષ્ણને હૃદયમાં રાખો અથવા તો શ્રી કૃષ્ણના હૃદયમાં રહો તો મનનો નિરોધ થશે. મનનો નિરોધ એ જ મુક્તિ છે. ધરતી ઉપર દૈત્યનો ત્રાસ વધ્યો છે, પાપ વધ્યું છે, ધરતીથી સહન થયું નહીં. પૃથ્વી ઉપર આટલા બધા પહાડો છે, આટલા બધા ઝાડો છે, આટલા બધા મકાનો છે, આટલા બધા વ્યક્તિઓ છે, છતાંય પૃથ્વીને એનો ભાર નથી લાગતો. પૃથ્વીનું આપણા ઉપર જે ખૂબ એહસાન છે, ઉપકાર છે. જે મંગલાચરણ આપણે કરીએ છીએ એમાં 3 વખત આપણે પરમાત્માને રોજે યાદ કરવા જોઈએ. સવારમાં જ્યારે તમે ઉઠો, તમારી પથારીમાંથી જ્યારે પગ જમીન પર મૂકો ત્યારે વંદન કરી ભગવાનને પ્રાર્થના કરવાની કે તમારી કૃપાએ રાતે સૂતો અત્યારે તમે મને ઉઠાડ્યો. પહેલું મંગળાચરણ કરવાનું છે સવારમાં. ત્યાર પછી બપોરે પરમાત્માનું ધ્યાન ધરવાનું કીધું છે કે પરમાત્માની કૃપાએ આપણાને એ દિવસનો પ્રસાદી મળી છે. અને જ્યારે આપણે પાછા સૂઈએ ત્યારે આમ સૌથી પહેલા આપણે જ્યારે ઉઠીએ ત્યારે પૃથ્વી જે છે એને પણ પગે લાગવું જોઈએ. આખો દિવસ આપણો ભાર એ લે છે. પૃથ્વીના પણ દેવતાઓ છે. પૃથ્વીની અંદર પણ 3 દેવો છે, પૃથ્વી, કૂર્મ, અનંત અને વરાહ. કોઈ પણ ગોલ વસ્તુ હોય એ પાણીમાં સ્થિર ન રહી શકે. જે પૃથ્વી છે એને વરાહ ભગવાનનું તો આખું પુરાણ છે. એમને દંતથી પકડી છે. ભગવાને કાચબા કૂર્મ રૂપે પૃથ્વીને પકડી છે, અને શેષ નારાયણ અનંત રૂપે એને પકડીને રાખી છે. પૃથ્વી આપણો ભાર ઝીલે છે,
આપણા ઉપર એમનો ઉપકાર છે, માટે સવાર ઉઠીએ ત્યારે પૃથ્વીને વંદન કરવા, બંને હાથ રાખી ભગવાનનું ધ્યાન કરી સ્મરણ કરવાનું પહેલું વંદના જે છે એ કરાગ્રે વસતે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી કરમૂલે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ. પ્રાર્થના કરવાની, પૃથ્વી માતાને પગે લાગી અને પછી પથારી અથવા તો તમારો બેડ હોય તો બેડની નીચે પગ રાખવો. પૃથ્વી માતાને આપણું વજન લાગતું નથી. આટલા બધા મકાનો છે, આટલા બધા એપાર્ટમેન્ટો છે, આટલા બધા વૃક્ષો છે, આટલા મોટા મોટા પહાડો છે, એનું વજન એમને નથી લાગતું. તો વજન એમને શેનું લાગે છે? એમને વજન લાગે છે પાપનું. જે પરીક્ષિત રાજાએ પ્રશ્ન કરેલો કે પૃથ્વી ઉપર જે પરમાત્માનું આગમન થયું ત્યાંથી કથા કહો, ત્યારે સુખદેવજી મહારાજે કહ્યું કે ધરતી ઉપર દૈત્યોનો ત્રાસ વધ્યો, પાપ વધ્યું, ધરતીથી સહન ન થયું. તે બ્રહ્માજીના શરણે ગઈ. તેને બ્રહ્મલોકમાં નારાયણ પાસે આવ્યા છે. દેવોએ પ્રાર્થના કરી કે નાથ તમે અવતાર ધારણ કરો. બ્રહ્માજીને ભગવાને આજ્ઞા કરી કે થોડા સમય પછી હું વસુદેવ દેવકીને ત્યાં પ્રગટ થઈશ. આ બાજુ વસુદેવ મથુરામાં લગ્ન કરવા આવ્યા છે. વસુદેવ દેવકીનું લગ્ન થયું. કંસ જાતે વરુધુનો રથ હાંકી રહ્યો છે. તે વખતે આકાશવાણી થઈ કે દેવકીનો 8મો પુત્ર તને મારશે. આકાશવાણી સાંભળી કંસે દેવકીનો ચોટલો પકડ્યો, તલવાર વડે એને મારવા ગયો. વસુદેવ કંસને સમજાવે છે જે જન્મ્યો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. કોઈ પણ સુખની વાસના રાખી મરે તો તેનું મરણ બગડે છે. દેવકીને મારવાથી તું અમર થવાનો નથી, તેમજ દેવકીથી તારું મરણ નથી. તારું મરણ દેવકીના બાળકથી છે. તો આ દેવકીના જેટલા બાળક થશે હું તને આપીશ. કંસને વસુદેવજીએ જ્ઞાન આપ્યું. એના મનમાં એ વસ્તુ ઠસી ગઈ કે એમને મારવાથી મારો અંત અટકવાનો નથી, પરંતુ એમના 8 સંતાનો છે, એમાં 8મા સંતાનથી મારું મૃત્યુ છે. ત્યાર પછી વસુદેવ દેવકીને ઘરે આવ્યા. પ્રથમ બાળક થયું. વસુદેવજીએ કંસને વચન આપેલું કે જેટલા બાળક થશે હું તને આપવા આવીશ. કંસ રાજા કહે છે કે આ પહેલું બાળક છે. કંસ કહે છે કે આ પહેલા બાળકને મારવાથી મને વિશેષ લાભ નથી. 8મા બાળક આવે ત્યારે તમે મને આપજો. 8મું બાળક જે છે એ મારો કાળ છે. કંસનું હૃદય પીગળ્યું છે. એ કહે છે 7 બાળકો તમે તમારા ઘરે રાખજો, પણ મારો કાળ 8મો છે, મને આપજો. વસુદેવજી બાળક લઈને ઘરે આવે છે. નારદજીએ વિચાર કર્યો કે કંસ મામા પાપ નહીં કરે તો વેલા મરશે નહીં. નારદજી ત્યાં પ્રગટ થયા છે. નારદજી કહે છે નારાયણ નારાયણ, કંસ તું બહુ ભોળો છે, તને કઈ ખબર પડતી નથી. આ બધા દેવતાઓનું ષડયંત્ર છે. તને કઈ ખબર પડતી નથી. નારદજી સમજાવે છે 1 થી 8 આમ ગણ કે 1 થી 8 આમ ગણ, પણ 8 ગમે ત્યારે આવે. આ બધી દેવતાઓની ચાલ છે અને તું ભોળો છે એટલે હું તને સમજાવવા આવ્યો છું. કંસ મામા કહે છે તો હું બાળકને મારી નાખું. નારદજી કહે છે તારી ઈચ્છા. નારાયણ નારાયણ કરતા ત્યાંથી જતા રહ્યા. કંસે એ વખતે બાળકને બોલાવ્યો. એ બાળકને પછાડી અને મારી નાખ્યું. કંસે તે પછી વસુદેવ દેવકીને કેદમાં રાખ્યા. કંસે દેવકીના 6 બાળકોનો વિનાશ કર્યો.
માયાનો આશ્રય કર્યા વગર ભગવાન અવતાર ધારણ કરી શકતા નથી. યોગ માયા આવ્યા છે. યોગ માયા 7મા ગર્ભમાં રોહિણીના ઉદરમાં પ્રસ્થાપન કરે છે. રોહિણી સગર્ભા થયા. દાઉદજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. ભાદ્ર સુદ ષષ્ઠીના રોજ બળદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. બોલીએ શ્રી બલદેવજી મહારાજ કી જય. આ બાજુ ગોકુળમાં યશોદાજી નંદ બાબા સર્વને આનંદ આપતા હતા, રાજી રાખતા હતા. બધા ગોવાળો સાંડિલ્ય ઋષિ પાસે આવ્યા છે, મહારાજ કાંઈ કરો કે નંદ બાબાના ઘરે છોરો ભરે, દરેક જણને આનંદ થાય. નંદ બાબા એ બધાને આનંદ આપે છે. મહારાજ એવું કંઈક કરો કે અમારા નંદ બાબાને ત્યાં છોકરો થાય. સાંડિલ્ય ઋષિના કહેવાથી બધા એકાદશીનું વ્રત કર્યું છે. બધાને એક જ ઈચ્છા છે, પરમાત્મા પ્રસન્ન થાય, નંદ બાબાને ત્યાં બાળકનો જન્મ થાય. ગોકુળમાં આજે બધાએ નિર્જલા એકાદશીના વ્રતનો ઉપવાસ કર્યો છે, તપશ્ચર્યા કરે છે. તેથી ભગવાન ગોકુળમાં પહેલા પધારે છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે આ બાજુ દેવકીનો 8મો ગર્ભ રહ્યો. કંસે સેવકોને કહ્યું છે, સાવધાન રહેજો, મારો કાળ હવે આવશે. દેવકીના ગર્ભમાં રહેલા નારાયણની દેવો પ્રાર્થના કરે છે. દેવો એ દેવકીને આશ્વાસન આપ્યું. 9 માસ પરિપૂર્ણ થયા. ધીરે ધીરે આતુરતા વધે છે. પરમ શોભાયમાન અને સર્વ ગુણ સંપન્ન સમય થયો છે. ચંદ્ર રોહિણી નક્ષત્રમાં આવ્યા છે. દિશાઓ સ્વચ્છ થઈ છે. આકાશ નિર્મળ થયું છે. નદીના પાણી નિર્મળ થયા છે. વનરાયુમાં પક્ષીઓ અને ભમરાઓ કિલ્લોલ કરી રહ્યા છે. શીતળ, સુગંધી અને પવિત્ર વાયુ વાવા લાગ્યો છે. મહાત્માઓના જે હૃદય છે અત્યંત પ્રસન્ન થયા છે. સ્વર્ગમાં દદુંબીઓ વાગવા માંડ્યા છે. મુનિઓ અને દેવતાઓ આનંદમાં આવી દરેક જગ્યાથી પુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે. ત્યારે પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો છે. શ્રાવણ માસના શુક્લ પક્ષની અષ્ટમીએ મધરાત્રિએ દેવકી વસુદેવ સન્મુખ કમળનયન અદ્ભુત બાળ સ્વરૂપે ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા છે. ભગવાને શ્રીહસ્તમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ આયુધો ધારણ કર્યા છે. ચારે બાજુએ પ્રકાશ પડ્યો છે. મારા ચરણનો આશ્રય કરશે તેના ચારેય પુરુષાર્થ હું સિદ્ધ કરી આપીશ એ બતાવવા માટે ભગવાને ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું છે. જે ભક્તો અનન્ય ભાવથી આરાધના કરે છે તેના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થ હું સિદ્ધ કરી આપું છું. પરમાત્મા વિશેષમાં બોધ આપે છે કે મારા ભક્તોનું હું ચારે કોરેથી રક્ષણ કરું છું. ચતુર્ભુજ સ્વરૂપ અદ્રશ્ય થયું છે. 2 હાથ વાળા કૃષ્ણ કનૈયાલાલ પ્રગટ થયા છે. બાલ કૃષ્ણલાલ કી જય. પ્રભુએ કહ્યું કે મને ગોકુળમાં લઈ જાઓ. વસુદેવે ટોપલીમાં બાલકૃષ્ણને મૂક્યા, પણ જવું કેમ? કારાગૃહમાં દરવાજા બંધ હતા. જ્યારે બાલકૃષ્ણને મૂક્યા એટલે સર્વ બંધન તૂટી ગયા. કૃષ્ણ જે છે એમને માથા પર પધરાવ્યા છે. કારાગૃહના દરવાજા તૂટી ગયા છે. જે વસુદેવને કારાગૃહમાં રાખેલા એના તાળા તૂટી ગયા. વસુદેવ કારાગૃહની બહાર આવ્યા છે. દાઉજી દોડતા દોડતા જે શેષ નારાયણ રૂપ છે આવ્યા છે. શેષ નાગ રૂપે બાલકૃષ્ણને છત્ર ધર્યું છે. યમુનાજીને અતિ આનંદ થયો છે. યમુનાજીના જળ વધ્યા છે. પ્રભુએ લીલા કરી પ્રથમ દર્શન, પ્રથમ સ્પર્શનો આનંદ આપ્યો. યમુનાજીને ટોપલામાંથી પગ બહાર કાઢ્યા. યમુનાજીને ચરણ સ્પર્શ કરી કવળની ભેટ અર્પણ કરી. ધીરે ધીરે જળ જે છે ઓછા થયા છે. વસુદેવ ગોકુળમાં આવ્યા. યોગ માયાના આવરણથી ગોકુળમાં સર્વસુતા છે. વસુદેવે શ્રી કૃષ્ણને યશોદા પાસે રાખ્યા અને યોગ માયાને લઈને પાછા ફર્યા છે. વસુદેવ વિચાર કરે છે કે મારું પ્રારબ્ધ બાકી છે, તેથી પરમાત્માને આપીને હું માયાને લઈને જઉં છું. વસુદેવજી યોગ માયાને ટોપલામાં રાખી કારાગૃહમાં આવ્યા છે. બ્રહ્મ સંબંધ થયા પછી બેડીઓ તૂટી ગયેલી, પણ માયાના બંધનમાં જ્યારે બંધાયા ત્યારે બંધન પાછું આવ્યું.
કારાગરના દરવાજા બંધ થઈ ગયા. માયા બંધન કરે છે. ભગવાનની આજ્ઞાથી વસુદેવે બંધન સ્વીકાર્યું છે. યોગ માયા રડવા લાગ્યા. કંસને ખબર આપવામાં આવી. કંસ દોડતો દોડતો આવ્યો. કહે છે, મારો કાળ ક્યાં છે? મારું કાળ ક્યાં છે? તે મને આપો. કંસે યોગ માયાના બે પગ પકડી પથ્થર ઉપર પછાડવા ગયો. માતાજીએ ચતુર્ભુજ જે સ્વરૂપ હતું એ ધારણ કર્યું છે. માયા કોઈના હાથમાં રહી નથી અને રહેવાની નથી. માયાએ કંસના માથા પર લાત મારી. અષ્ટભુજા જગદંબા ભદ્રકાળી આકાશમાં પ્રગટ થયા. યોગ માયાએ કહ્યું, તને મારનાર બાળકનો જન્મ થઈ ગયો છે. કંસને પસ્તાવો થયો. વસુદેવ દેવકીને કહ્યું, મારા અપરાધની ક્ષમા કરો. ભગવાનને પણ જન્મ લેવો પડે ત્યારે માયાનો આશ્રય લેવો પડે. યોગ માયાને ત્યારે ભગવાને કીધેલું કે મને જન્મ લેવામાં તમારી સહાયની જરૂર છે. માતાજીએ કીધું કે મારી સહાય હું તમને આપું, પણ મને શું આપશો? ભગવાન કહે છે કે 2026માં બધા તમને ખૂબ યાદ કરશે અને એ જે છે એ યાદ કરશે જે બધા ગાંડા થઈને દાંડિયા રમશે. જગદંબીમાં જે છે એમનું જે સ્વરૂપ છે એ જ અંબા માતાનું સ્વરૂપ છે. ભગવાને માયાને જે આશીર્વાદ આપેલા એ આશીર્વાદના ફળ રૂપે આપણે 4 નવરાત્રિ કરીએ છીએ. એમાં ચૈત્રી નવરાત્રિ અને આસોની નવરાત્રિ જે છે એ વિશેષ કીધેલી છે. બાકી 2 નવરાત્ર છે, ગુપ્ત નવરાત્ર છે. આ માતાજીનો મહિમા છે. આ બાજુ ગોકુળમાં જન્માષ્ટમીના દિવસે 12 વાગ્યા સુધી નંદજીએ જાગરણ કર્યું છે. સાંડિલ્યના કહેવાથી બધા સૂતા છે, ગાઢ નિંદ્રામાં છે. બાલકૃષ્ણ જ્યારે નંદજીના ઘરમાં આવ્યા તે વખતે નંદ બાબા સૂતા છે. નંદ બાબાને સપનમાં દેખાય છે મોટા મોટા ઋષિઓ મારા આંગણે આવ્યા છે. યશોદાએ શૃંગાર કર્યો છે. શ્રી શિવજી બાળકનું દર્શન કરવા આવ્યા છે. નંદજી જાતે ગાયોની સેવા કરી રહ્યા છે અને પ્રાર્થના કરતા જાય છે કે હે નારાયણ, દુઆ કરો, મારા ઘરે ગાયોની સેવા કરનાર ગોપાળ કૃષ્ણનો જન્મ થાય. તે વખતે બાલકૃષ્ણએ લીલા કરી પીળું ઝબલું પહેરેલું છે. કપાળમાં કસ્તુરીનું તિલક કરી બાલકૃષ્ણ ઘૂંટણીએ ઘૂંટણીએ ચાલતા ગોશાળામાં આવ્યા છે. નંદ બાબાએ ગોશાળામાં બાળકની ઝાંખી કરી. બાલકૃષ્ણ નંદ બાબાને કહે છે, બાબા, હું તમારી ગાયો સાચવીશ. હું ગાયોની સેવા કરવા આવ્યો છું. ગૌશાળામાં આવેલા કનૈયાને જોઈ અને એમનું હૃદય ભરાયું છે. એ પ્રેમથી નિહાળી રહ્યા છે. તે જ સમયે નંદ બાબા શબ્દ થઈ ગયા. દેહભાન રહ્યું નહીં. નંદજીને સમજાતું નથી કે હું સૂતો છું કે જાગું છું. સુનંદા ને યશોદાની ગોદમાં બાલકૃષ્ણલાલની ઝાંખી થઈ. બિચારી દોડતી દોડતી ગૌશાળામાં આવી છે. ભાઈ ભાઈ, તમને હું ખબર શું આપું? આજે આપણે ત્યાં પરમાત્માની કૃપાએ કરી લાલો ભયો હે, લાલો ભયો હે. भैया आपके घर लालो भयो अतिशय आनंद થયો. નંદજીએ યમુનાજીમાં સ્નાન કર્યું. તે પછી સોનાના પાટલા ઉપર બેસાડ્યા. સાંડિલ્ય ઋષિ દાન કરવા કહે છે. નંદજી પૂછે છે, આ હું શું આપું? મારા હૃદયમાં આજે એવો ભાવ થાય છે કે મારા ઘરમાં જે કંઈ છે એ બધું જ દાન કરી દઉં. નંદ બાબા ઉદારતાથી દાન આપે છે. અનેક વર્ષો સુધી તપશ્ચર્યા કર્યા છતાંય મહાન ઋષિ મુનિઓ જે છે એ કામને વશ ન કરી શક્યા. અભિમાન ન ગયું. ત્યારે ગોકુળમાં ઋષિઓ ગાયો થઈને આવ્યા છે. બ્રહ્મ સંબંધ થશે, હવે નિષ્કામ થઈશું. નંદ બાબાએ 2 લાખ ગાયોનું દાન કર્યું છે. ગોકુળવાસીઓએ અગાસી, ઓરડા અને કોઠારોમાં ગાયો બાંધી, છતાંય ગાયો વધી છે. પત્નીઓ પૂછે છે, આટલી બધી ગાયો કોણે આપી? બ્રાહ્મણ કહે છે, તું જાણતી નથી? નંદ બાબા કે ઘર છોરો ગયો હે. બ્રાહ્મણ બ્રાહ્મણીએ પણ અતિ આનંદમાં નાચે છે. નંદ ઘેરાનંદ ભયો, જય કનૈયા લાલ કી. ગોકુલ में आनंद भयो, जय कन्हैया लाल की. नंद घेरानंद भयो, जय कन्हैया लाल की.
गोकुल में आनंद भयो, जय कन्हैया लाल की। यशोदा को छोरो भयो, जय कन्हैया लाल की। यशोदा को छोरो भयो, जय कन्हैया लाल की। हाथी दिया, घोड़ा दिया और दिया पाल की, जय कन्हैया लाल की। जय श्री बाल कृष्ण लाल की जय।